આપણું એકવાર બ્રહ્મ સંબંધ થઈ ગયો. ઠાકોરજી ઘરમાં પધાર્યા અને કાંઈક ન ગમતું થયું તો આપણે એમ કહીએ કે આના લીધે છે, છોડી દઈએ. એ તો જે કાળે જે બનવાનું છે એ બનવાનું જ છે, એમાં તમે કશું નહીં કરી શકો. તો તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે, તમે ભક્તિ માર્ગમાં રત રહ્યો, ખોટા વિચાર ના કરો. કાલે જ અમારા હોલમાં વાત થઈ, સંગ, દુસંગ અને અસંગ. જો સંગ મળવો બહુ મુશ્કેલ છે. ઘણી વાર આપણે એવો સંગ મળે આપણે રાજી થઈ જાય, નજીક જઈએ એટલે ખબર પડે કે આનાથી બધું દુસંગ હોય જ નહીં. ત્યારે વલ્લભભાઈ એક જ વાક્ય કીધું છે કે માનો કે સંગ ન મળ્યો, દુસંગ મળ્યો તો અસંગ રહેજો, પણ સંગમાં જતા નહીં. એકલા હશો ને તો કોઈનો અસંગ નહીં લાગે ને સુસંગ નહીં લાગે. અને અત્યારે કળિયુગમાં એટલો બધો પ્રપંચ, એટલા બધા વંચક, તમારું સામર્થ્ય નથી તમે ઓળખી શકો. સૌથી વધારે થતો હોય મારે તૃપ્તિ નથી. અમુક આમ એવા આવે ને એવું ભોળ નામ અમને ખબર ન પડે, નામ પછી ખબર પડે અરે યાર આપણે હાવ ખોટા હતા. બધાની વાતોમાં આવી જાય છે. એટલે આ અત્યારે વંચકો એવા હોય છે, આપણા ઘરે આવે ને ઠાકોરજીની રસાળ વાતો કરે ને આમ ને તેમ ને. પછી આપણે પૂછીએ તમારે ઘરે કઈ સ્વરૂપ? એટલે બેન એ અનુકૂળતા જ નથી ઘરમાં, એટલે એ તો હવે થાય એવું જ નથી. હાય અત્યાર સુધી તમે આવી વાતો કરી, અમે તો તમારા ઉપર ઓળઘોળ થઈ ગયા. મેં કીધું આ તો આપણો ફેરો નકામો ગયો. કલાક એવી આમ અરે ઠાકોરજીમાં દ્રઢતા હોય ને આપણો વાળ વાંકો ન થાય, પણ હોય તો ને. અત્યારે તો ઈલા બેન દેખા દેખી અને આડંબર અને વંચકો તો કેવા વૈધા છે. આપણે તેવા રાજી થાય તૃપ્તિ. જો આવા વૈષ્ણવ આવે ને. હવે પછી મને એક જણે કીધું કે તમારે 2 પ્રશ્ન પૂછવાના, તમારે કોનું બ્રહ્મ સંબંધ અને કયું સ્વરૂપ. પછી લોકો મને ઓલું બનાવ્યો, શ્રીજી બાવા બિરાજે. એટલે આપણે કઈ વાહ. જાય એટલે આપણે કોકને પૂછીએ કે આમને સેવા એ ક્યાં પુષ્ટ કરાવેલા છે. પછી આપણે હવે એ પૂછવા માંડ્યા પુષ્ટ કોને કર્યા છે. तुलसी संसार में बात बात पे लोग सबसे इल्म चाहिए, नदिया नाव संजोग. ભક્તિ માર્ગની આ વિશેષતા છે કે એનો આધાર લેનારનું ક્યારેય પણ પતન થતું નથી. કોનો? ઠાકોરજીનો, ભક્તિ માર્ગનો. તમે ગમે એટલા આગા પાછા થાવ, ઠાકોરજી તમારું પતન નહીં થવા દે મારવાલા. ભગવાનની કૃપાની તો જરૂર છે જ, પણ તે સિવાય પણ આ માર્ગ એટલો બલિષ્ઠ છે કે તેની પ્રબળતા પણ જીવનું પતન થવા દેતું નથી. એ વાત મૂળ શ્લોકમાં યત્પદથી કરી છે. આ પ્રમાણે દલીલપૂર્વક ભક્તિ માર્ગની ઉત્તમતાનું નિરૂપણ કર્યું. હવે ભગવાન તો દુર્લભ છે અને તેમના ચરિત્રનું નિરૂપણ પણ દુર્લભ છે. એનું નિરૂપણ કોઈએ કર્યું નથી, તમે પણ નહીં. કોને કહે છે? વ્યાસજીને.
તમે ચારે બાજુ બધાને જ દ્રૌપદી ને, ધૃતરાષ્ટ્ર ને, દુર્યોધન ને, કર્ણ ને, તમે આમાં જ રહ્યા છો. પછી તમારા મનને શાંતિ ક્યાંથી થાય? આપણા ઘરમાં આપણે અન્ય માર્ગીની વાતો કરીએ. માતાજી માતાજી આવ્યા હતા ને આવ કહેતા હતા, અને અધિક મહિનામાં આટલા બિલ્લી ચડાવ્યા ને તો જોઈને છોકરા હથ હારી. તારા ઘરમાં તારા માથે પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે, આમ તો બીજાને એવી વાતો કરે છે. આ તમને એમ કહું, તમારા ફ્રેન્ડ બહુ સ્માર્ટ છે, એટલો બધો ઇન્ટેલેક્ચ્યુઅલ છે કે મને એની યાર વાતો તમને કેટલું ગમશે. ખાતો મારા એ જાય પછી તમે મને જે લ્યો ને, તો ભાઈ આપણે બીજાની આપણા ઠાકોરજીને કયો, અરે મારા વાલા તારા જેવું દુનિયામાં કોઈ નહીં. એ સિંહાસન પર કૂદતો મારી માં મારા વખાણ કરે છે. આ પ્રમાણે દલીલ પૂર્વક ભક્તિ માર્ગની ઉત્તમતાનું નિરૂપણ કર્યું. હવે ભગવાન તો દુર્લભ છે અને તેમના ચરિત્રોનું નિરૂપણ પણ દુર્લભ છે. એનું નિરૂપણ કોઈ કર્યું નથી, તમે પણ નહીં. વ્યાસજીને કે દબડાવીને ભગવાન કોણ છે ને કેવા છે તે જાણવાની જેમ જિજ્ઞાસા થાય, અને એ માટે આચાર્યવાન પુરુષ વંદે જે વિદ્વાન છે તેઓ ભગવાનને જાણે છે. એ સૂત્ર અનુસાર હવે ભગવાનના સ્વરૂપને તમે જાણો. એ વાતની યાદ વ્યાસ મુનિને આપે છે. તે હવે પછીના શ્લોકમાં કહે છે. જો વ્યાસજીને સમાધિ ભાષા, ભાગવતમાં મૂળ 3 ભાષા, પરમત ભાષા, લોકમત ભાષા અને સમાધિ. ઓથેન્ટિક કઈ ભાષા? સમાધિ. વ્યાસીને સમાધિમાં ઠાકોરજીએ જે લીલાના દર્શન કરાવ્યા એનું આબેહૂબ વર્ણન કર્યું એ ભાગવતમાં ઓથેન્ટિક ભાષા છે. ખરેખર સુબોધિનીજી વલ્લભે નો આપી હોત ને તો આપણે ભાગવતને આટલા ઓળખી ના શકીએ, ભગવાનને ના ઓળખી શકીએ. ઠાકોરજીની લીલાનો શું ભાવ એ ખબર ન પડે. આજે ક્યાંય તમે જાઓ અને ચર્ચા થાય, વલ્લભનું કીધેલું યાદ આવે, હવે માણસ ઓચપાઈ જાય. હમણાં એક જગ્યાએ ચર્ચા થઈ હતી, એ કે સત્યભામાને પરણીને લાવ્યા ઠાકોરજી. ના, એક મિનિટ, પ્રસન્નજીત એના ફાધર તો ગોત્ર બેયનું એક, ઠાકોરજીનું ને સત્યભામાજીનું એના પિતા. તો એક ગોત્રમાં તો લગ્ન કરાય નહીં, તો શું ઠાકોરજી આવી ભૂલ કરે? હવે ચર્ચા ચાલે, મર્યાદા માર્ગી વાળા હોય, આપણા હોય, પણ જેને સુબોધિની જે વાંચી હોય અને વલ્લભે સમજાવ્યું હોય ત્યારે સત્યભામાજી પિતાના ગોત્રની વાત સાચી, પણ સત્યભામાજી ક્યાંથી પધાર્યા હતા? એના પિતા શ્રી સૂર્યનારાયણનું તપ કરતા હતા, અને એ બેની એવી ભયબંધી કે જે માગે એ દે. તો સૂર્યનારાયણે પ્રસન્ન થઈને સત્યભામાના પિતાશ્રીને સ્મયંતક મળી અને સાથે આ સત્યભામા આપ્યા હતા. તો ગોત્ર કોનું? સૂર્યનારાયણનું. હવે સગોત્ર કહેવાય આને? તો વલ્લભ સિવાય મને તમને આવું સમજાવે કોણ મારા વાલા? એટલે જીવનમાં મારા કાકા કાયમ કહેતા, બટા કાંઈ ન આવડે ને તો સુબોધિની જો વાંચી લેજે. 2-3 પાના વાંચે, મને એવો એના ઉપર ગુસ્સો આવે કે મારા કાકા અમને શું સમજતા હશે, અમારે ઓછું વાંચવાનું હોય છે. અત્યારે ભૂતલ પર નથી, પણ સુબોધિનીજી હાથમાં લઈએ ને એટલે યાદ આવે, બેબી સુબોધિનીજી વાંચવી જોઈએ. ખરેખર મારા વાલા આપણે નસીબદાર છીએ, વલ્લભે આના બધા અર્થ કીધા છે.